નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11, વિષય આપણો છે ભૂગોળ, જેમનો પાઠ 2 છે કે પાઠનું નામ છે મિત્રો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો આપણે આ પાઠના નામ ઉપરથી થોડી ઘણી તો ખ્યાલ આવે છે કે આપણે જે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતના થયો છે, રેડી, એની આપણે ચર્ચા કરવાની છે. એમાં ઘણા જે ભૂગોળવિદો છે એમણે પોતપોતાના ઓપિનિયન પણ આપેલા છે, એની પણ ચર્ચા કરીશું, રેડી. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો તમારે આગળના પાઠ ભણવાના બાકી હોય, જોવાનો બાકી હોય, હે ને, અથવા તો બીજા વિષયના જો તમારે જોવાના બાકી હોય તો તમે ક્યાંથી મેળવશો? હા, ચેનલમાંથી તમને કદાચ ના પણ મળે, રેડી. હા, જો મળી જાય તો બહુ સારી વાત છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 3 થી 12 સુધીના છે. હવે દરેક ધોરણમાં દરેક વિષય દરેક પાઠના વિડીયો જોવા જાય એટલે હજારોમાં આપણા વિડીયો છે, રેડી ને? ચાલો, તો હવે ક્યાંથી મળશે પહેલાં તો એ તમને જસ્ટ કહી દઉં કે જો તમારે શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોરમાં. ત્યાં આપણી નામ છે વેટ ડિજિટલ એજ્યુકેશન, ચેનલ નામ છે જ છે. એ તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની, રેડી. હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવે છે, એટલે તમે જ્યારે ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે વધી પણ જાય, હે ને? ચાલો, તો ઇનશોર્ટ આ એપ્લિકેશન છે, તમે ઇન્સ્ટોલ કરી લીધી. હવે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, તમારો એટલે તમારે ઘરે રહેતો હોય, માતાનો, પિતાનો, રેડી. સોરી મિત્રો, રેડી. તો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કર્યો, 4 અંકનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે, હે ને? એ નાખી દેશો એટલે તમને કંઈક આવું પેજ આવશે. જો અહીંયા આવું. હા, પહેલાં ફોટા બદલતા રહેતા છે એટલે એમાં બહુ ટેન્શન ના લેતા, પણ હા, આ વસ્તુ લખેલું હશે. હવે અહીંયા જવાનું. ક્યાં જવાનું? પેડ કોર્સિસ. ત્યાં જશો એટલે ત્યાં તમને એક ધોરણ 11નું ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને દરેક વિષયની PDF ત્યાંથી મળી જશે, હે ને? આ સિવાય પરીક્ષા સમયે પેપરોની બધું ત્યાંથી મળશે. હા, જસ્ટ બાજુમાં આવશો તો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, રેડી. એમાં તમારે જવાનું ધોરણ 11માં. ત્યાં જશો એટલે તમને ક્લિક કરશો એટલે ત્યાં તમને ધોરણ 11ના વિષય ખુલશે. ગુજરાતી, ઇકોનોમિક્સ, હે ને, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૂગોળ, રેડી. તો આ બધા વિષય છે, ઇતિહાસ છે, તો આ બધા વિષય છે ત્યાં તમને મૂકેલા છે. મનોવિજ્ઞાનનો સ્વાધ્યાય છે, તો આ બધા વિષયના વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો. ઇવન 3 થી 12 સુધીના છે એટલે તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનને પણ તમે શેર કરી શકશો. અને જો તમારા સમાજશાસ્ત્રના, ગુજરાતીના, અર્થશાસ્ત્રના આ બધા વિડીયો હજી જો જોવાના બાકી હોય તો તમે અહીંથી જોઈ શકો છો, રેડી. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ચાલો, પાઠ 2, જેનું નામ છે પૃથ્વીની ઉદ્ભવ અને એની ઉત્ક્રાંતિ. એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતના થયો, એનો વિકાસ કઈ રીતના થયો, એની આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. એ પહેલાં ખાસ આપણી જે છે ને, શું છે આપણો રૂલ્સ કે ભાઈ એક સરસ મજાની વિડીયો શરૂ થાય એટલે કોમેન્ટ એક આપી દેવાની. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને સરસ મજાની એક કોમેન્ટ આપી દો. ચાલો, હે ને? તમારી બધાની કોમેન્ટ હું વાંચીશ, ટેન્શન ના લેતા. ચાલો, હા, સારી કોમેન્ટ લાગશે તો આપણે કોમેન્ટ, આપણે જે કોમ્યુનિટી છે ને ચેનલની, એમાં પણ આપણે પોસ્ટ કરશો, ટેન્શન ના લેતા. ચાલો, તો જોઈએ. વસુંધરા માનવીનું જન્મ સ્થળ છે. વસુંધરા એટલે પૃથ્વી, હે ને, છે ને? એટલે કે જે પૃથ્વીનું છે એ સમાનાર્થી શબ્દ છે વસુંધરા, રાઈટ? વસુંધરા. તો વસુંધરા છે એ માનવીનું શું છે? જન્મ સ્થળ છે. માનવી પૃથ્વી ઉપર જન્મ છે ને, તો એનું જન્મ સ્થળ છે. ભૂસપાટી પર પૃથ્વીનો જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે. એટલે કે જે ભૂસપાટી છે, પૃથ્વી ઉપરની જે સપાટી છે, એની ઉપર કોઈ પણ મનુષ્ય હોય એનો આખું સમગ્ર જીવનનું જે કાર્યકાળ છે, કાર્ય વ્યવહાર છે, એ બધું ચાલતો હોય છે. મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે, હે ને? કે ભાઈ મનુષ્યનું શરીર જ્યારે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો હિન્દુ ધર્મ પ્રમાણે, જે સમાજશાસ્ત્રમાં આવ્યા આવે ને, વર્ણ વ્યવસ્થા પ્રમાણે, તો હિન્દુ ધર્મ પ્રમાણે જોવા જઈએ તો એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવે. તો અગ્નિ સંસ્કાર પછી એમનું જે શરીર છે એની રાખ બની જાય તો જમીનમાં ભળી જવાની. હવે ઘણા કે સાહેબ મુસ્લિમ ધર્મ હોય તો એમાં દફનાવવામાં આવે તો એ બી આમ અમુક સમય પછી તો જમીનમાં જ ભળી જવાનું છે, રેડી. તો અહીંયા શું કહે છે કે ભાઈ માણસનું મૃત્યુ થાય, મનુષ્યનું મૃત્યુ થાય એ પછી એનું શરીર પણ ક્યાં ભળી જાય છે? ધરતીની ધૂળ, એટલે પૃથ્વીની ધૂળમાં ભળી જાય છે. આ જ કારણે માનવીને ધરતીનો છોરું કહ્યો છે. જો આટલા માટે જ છે એ પૃથ્વીને છે એ
મનુષ્યને છે પૃથ્વીનો શું કહ્યું છે? છોરું. એટલા માટે જ મનુષ્ય આપણે છે એ શું કહીએ છીએ? પૃથ્વી માતા કહીએ છીએ, હે ને? માતાનો સંદર્ભ શા માટે આપીએ છીએ? તો કે આના માટે. ક્લિયર? ચાલો, સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે. હમણાં જ આપણે વાત કરી તો કે જે આખો માણસોનો ઇતિહાસ છે, એનો સમગ્ર આખો ઇતિહાસ હોય, સંસ્કૃતિ હોય, એ બધું કોની સાથે જોડાયેલું છે? તો કે ધરતી માતા સાથે જ જોડાયેલું. જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે, ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે. એટલે કે જ્યારથી પૃથ્વી ઉપર માણસ જીવન શક્ય બન્યું છે, ત્યાર પછીથી જે પૃથ્વીનો ઉદ્ભવ થયો પછીથી એના અલગ અલગ આવરણો છે, આ સિવાય એમની અલગ અલગ બીજી માહિતીઓ, એક્સ્ટ્રા માહિતીઓ છે, એના વિશે સતત માનવી છે શું કરતો હોય છે? વિચારતો હોય છે, નવી નવી સંશોધન કરતો રહેતો હોય છે. વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે. રેડી? તમને ખ્યાલ છે કે અત્યારે ટેકનોલોજી બહુ બધી આગળ આવી ગઈ છે, હે ને? ટેકનોલોજી આટલી બધી આગળ આવી ગઈ છતાં પણ એવું કહેવાય છે કે જે પૃથ્વીનો ઉદ્ભવ છે, જે રીતના પૃથ્વી બની છે, રેડી, એના હજી એમાં પણ કોઈ એક મત થયા નથી. હજી પણ આમાં ઘણા મતાંતર જોવા મળે છે. રેડી? કે ભાઈ ઘણાનું કેવું અલગ છે, ઘણાનું બીજું અલગ કેવું છે, આપણે આગળ ચર્ચા કરશું. એટલે કંઈક વિવાદાસ્પદ રહ્યું છે. રેડી? બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. એટલે કે બ્રહ્માંડના રહસ્યો જોવા જઈએ તો આજે પણ વણ ઉકેલ્યા એટલે ઉકેલી શકાયા નથી. રેડી? વણ ઉકેલ્યાને આપણો અર્થ શું થાય? ઉકેલી શકાયા નથી. ચાલો, રેડી? આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે? તારાની સંખ્યા કેટલી છે? ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું છે? રેડી? ચાલો, હા, જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે ત્યારે તે શું આકાશનો તારો બની જાય છે? રેડી? આ સિવાય પૃથ્વી કોના પર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું છે? આપણે એક ગીત સાંભળ્યા આવે છે, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. રેડી? તો શું આપણે અંતરિક્ષની પેલે પાર જઈ શકીશું? તો આપણે છે એ નાના હતા ત્યારથી આવા અલગ અલગ સવાલો આપણે અવારનવાર સાંભળતા હોય, ઘણીવાર આપને પણ સવાલ થતા હોય. રેડી ને? તો એ બધાનું સમાધાન આપણે અહીં જોવાનું છે. તો કેવા કેવા સવાલો થાય કે ભાઈ આ જે તારાઓ છે આકાશમાં, એ ચમકતા શા માટે છે? હે ને? એની પાછળનું કારણ શું? તારાઓની સંખ્યા કેટલી? હે ને? ઘણીવાર આપણે વાતમાં કહેતા હોય, બહુ એટલું બધું ટેલેન્ટેડ હોય તો આ તારાઓની સંખ્યા કેટલી છે એ ગણીએ. ખ્યાલ છે ને? એ ગણીએ. જો એ ગણી દેશે તો આપણે સાચું કહીશું એમ. રેડી? આ સિવાય તારાનું સર્જન શા માટે કરવામાં આવ્યું છે? શા માટે ભાઈ એની તારા બનાવ્યા છે? જરૂર હું જ્યારથી પૃથ્વી પર કોઈનો વ્યક્તિ અવસાન પામે, જ્યારે કોઈ વ્યક્તિ છે અવસાન પામે તો શું એ આકાશમાં જતો હશે? હે ને? સ્વર્ગલોકમાં, નર્કલોકમાં. રેડી ને? તો શું જતો હશે? આવું આપણે ઘણીવાર ગીત પણ સાંભળ્યું છે. હા, સાથે સાથે એક હજી બે પ્રશ્નો થાય કે ભાઈ પૃથ્વી પહેલાં તો ટકી કોની ઉપર રહી છે? હવામાં જ છે કે પછી કોઈ ઉપર આધાર રાખ્યો છે ને? હવે માની લો કે આ પેન છે તો હું આમને મૂકી દઉં, શું હવામાં રહેશે? ના રહે. રેડી? એને શું કરવું પડે? કંઈક આધાર આપવો પડે. આમ મૂકો એટલે સીધી નીચે આવી જાય. તો કોઈ પૃથ્વી શેની ઉપર ટકેલી છે? પૃથ્વી નીચે કાંઈ સ્ટેન્ડ છે કે શું? કોઈ આપણે આમ પૃથ્વીનો ગોળો મૂકવો હોય તો આમ સ્ટેન્ડ મૂકેલું છે કે શું? તો એવું કંઈ છે કે શું? એમ એવા પ્રશ્નો પણ થાય. રેડી? એના પેટાળની અંદર, પૃથ્વીની અંદર શું છે? જો કે ઘણા વિદ્યાર્થીને મિત્રો પહેલાં તો અહીંયા ખબર નથી. શું? તો કે ભાઈ આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ, પૃથ્વીની અંદર રહીએ છીએ. ચાલો, કેટલા વિદ્યાર્થીને ખબર છે કે ભાઈ પૃથ્વીની અંદર આપણે રહીએ છીએ કે ઉપર રહીએ છીએ? કોમેન્ટ આપો. ચાલો. હા, આવા સવાલ છે પૂછો. હા, આવા સવાલ પણ ઘણાને ખબર નથી હોતી મિત્રો, એટલે આપણે જસ્ટ પૂછી લઈએ. ચાલો, પછી એના પેટાળની અંદર શું છુપાયેલું છે? આપણે ગીત પણ જોયું, સાંભળ્યું છે, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. હે ને? ચાંદની પહેલી બાજુ જઈએ તો પહેલી બાજુ શું છે એ બી જોવું પડશે ને? એ બી જાણવું જોઈએ. એટલે આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંક જીવ સૃષ્ટિ હશે ખરી? એટલે કે આવો પ્રશ્ન થાય ને, શું બ્રહ્માંડમાં પૃથ્વી જેવી કે બીજે કઈ જીવ સૃષ્ટિ હશે? ઘણીવાર આપણે છે મીડિયાવાળા હે ને, તો એવા આપણે છે ન્યૂઝ બતાવતા હોય કે ભાઈ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય આ ગ્રહ ઉપર ત્યાં એલિયન જોવા મળ્યા. શું જોવા મળ્યા? એલિયન જોવા મળ્યા. ને એલિયન ઉપર ઘણા મૂવી પણ અત્યારે તમે જોતા હો તો બનેલા જોવા મળે. તો એલિયન છે એ જોવા મળે છે. તો ક્યારેક આપણે પ્રશ્ન થાય કે શું આપણે જેવી રીતના વસવાટ કરીએ, પૃથ્વી પર રહીએ છીએ, તો આવી રીતના બીજા કોઈ ગ્રહ ઉપર પણ લોકો વસવાટ કરતા હોય, રહેતા હોય એવું છે? હે ને? આ પ્રશ્ન છે ને? તો આ બધા જ પ્રશ્નનો ઉકેલ મેળવવા આવો
આપણે આ પ્રકરણનો સહેતુક અભ્યાસ કરીએ. એટલે કે જે આ બધાય તમારા પ્રશ્નો છે ને એનું સોલ્યુશન આપણે આ પાઠમાં જોવાનું છે. ચાલો, ક્લિયર છે ભાઈ? તો આવો નાના મોટા ઘણા બધા આપણે પ્રશ્નો થતા હતા, તો એ પ્રમાણે આપણે શરૂઆત કરીએ. ચાલો, તો હવે વાત કરવાની છે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ. એટલે કે શું કહેવા માંગે છે કે જે પૃથ્વીની ઉદ્ભવ થયો એની પાછળ અમુક પૌરાણિક જૂના જમાનાની માન્યતાઓ છે. આ ઓથેન્ટિકેશન સાથેની વાત ન હોય. આવી અમુક આપણા જે વડવાઓ હોય છે ને, એ લોકો માન્યતા રાખતા હોય, ભાઈ આવી રીતના થયું હશે, આવું હશે, આવું છે, એવું ના હોય. રાઈટ? તો અમે જોઈએ કેટલી માન્યતાઓ છે. તો જો પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથો જોવા મળે છે. એટલે જોવા જઈએ તો જો પૃથ્વીના ઉદ્ભવ અને એની જે માન્યતાઓ છે એ બધી આપણે ક્યાં વધારે જોવા મળે? તો કે અલગ અલગ ધર્મના ગ્રંથોમાં છે એ માહિતી મળે છે. કઈ રીતના? તો કે જોઈએ, પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકોમાં પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા. પ્રાચીન સમયમાં વાત કરીએ તો ઘણા દેશના લોકો છે એ પૃથ્વીનો આકાર છે કેના જેવો ગણતા હતા? ઈંડા જેવો. કેના જેવો? ઈંડા જેવો છે એ ગણતા હતા. રેડી? હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. રેડી? તો જો ઘણા દેશોમાં એવી માન્યતા હતી કે ભાઈ પૃથ્વીનો આકાર પહેલા તો ઈંડા જેવો છે. આ સિવાય હિન્દુ ધર્મની જે પ્રાચીન માન્યતા એવી છે કે જે બ્રહ્મા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, એમાં બ્રહ્મા છે એ ઘણો સમય છે એ પોતે ધ્યાન અવસ્થામાં રહ્યા અને પછી એમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. આ સિવાય બીજા દેશોની શું માન્યતા હતી? તો કે ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. તો જ્યારે ક્રોએશિયા દેશ છે એમાં એવી માન્યતા છે કે જે પૃથ્વી છે એને સૂર્યદેવે ઉત્પન્ન કરેલું છે ઈંડું માનવામાં આવે છે. તો આવા અલગ અલગ મત મતાંતરો આવશે, જોવા મળશે. રેડી? આ ઈંડું એ પૃથ્વી, એટલે કે જે સૂર્યદેવે જે ઈંડું ઉત્પન્ન કરેલું છે અને એ પૃથ્વી છે. રેડી? પછી સ્કેન્ડિનેવિયાના દેશો એટલે કે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે માં પૃથ્વીને ઢાલ જેવો આકારની કલ્પી છે. એટલે કે જે કેનેડિયન જે દેશ છે એના જે દેશો છે એટલે કે સ્વીડન હોય, ફિનલેન્ડ હોય અને નોર્વે જેવા દેશો છે, તો એને જે છે એને છે એ પૃથ્વીને કેવી બતાવી છે? તો કે ઢાલ જેવી છે. કેવી? એક ઢાલ. આપણે છે ને રક્ષણ માટે તલવાર અને ઢાલ આપવામાં આવતી ને પહેલા સમય યુદ્ધમાં જે જોતું તે, તો ઢાલ જેવી કરવામાં આવી છે, એટલે એવી ગણવામાં આવી છે. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પરથી ટકેલી છે. જો એવી પણ માન્યતા છે કે જે આ ઢાલ જેવી પૃથ્વી છે એ કોની ઉપર પાછી ટકેલી છે? હે ને, મેં કીધું હતું ને પેન, તો આધાર તો જોઈશે ને. તો આધાર કોની ઉપર છે? તો કે વૃક્ષ ઉપર ટકેલી છે. અને આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર એટલે સ્વર્ગ. જો આને પાછું બહુ વધારે પડતું વિચારી લીધું છે જે તે સમયે કે જે પૃથ્વી જે છે એ ઢાલ જેવો આકાર છે, એ ક્યાં છે? તો કે વૃક્ષ ઉપર ટકેલી છે. હવે જે પૃથ્વીનું આ જે વૃક્ષનું મૂળ છે એ શું છે? તો કે પાતાળ લોક. હે ને? અને જે ઉપરનો ભાગ છે, વૃક્ષનો ઉપરનો ટોચનો ભાગ, એ શું છે? સ્વર્ગ છે. રેડી? આવી માન્યતાઓ હતી. હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે અને આ મહાકાચબાની પીઠ ઉપર 4 મોટા હાથી છે અને તેની પીઠ ઉપર ઊંધા અથવા તો અર્ધગોળાકાર પૃથ્વી ટકેલી છે. રેડી? જો હિન્દુ ધર્મશાસ્ત્રોની મુજબ જોવા જઈએ તો એક મોટો કાચબો છે અને કાચબાની ઉપર પીઠ ઉપર શું છે? તો કે 4 હાથી છે. કાચબાની પીઠ ઉપર 4 હાથી છે અને એની ઉપર ટોચને ભાગ એને જે ચારેય હાથીના ઉપર સપોર્ટ લઈને આપણે કેમ મકાનમાં 4 બનાવેલો હોય ને, મંડપ ખોળવામાં 4 થાંભલા ખોળવામાં આવે ને, એ રીતના એનો આધાર લઈને એની ઉપર છે એ શું અર્ધગોળાકાર રાખેલી છે? પૃથ્વી રાખેલી છે. આવી હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ માન્યતા છે. આજે પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક એટલે કે સ્વર્ગ આવેલું છે. એટલે કે પૃથ્વીની વધુ ઊંચાઈ જઈએ તો ત્યાં કયું આવેલું છે? તો કે સ્વર્ગ આવેલું છે. એવી માન્યતાઓ છે. તો આવી અલગ અલગ છે માન્યતાઓ અલગ અલગ દેશની જોવા મળે છે. રેડી? હજી પૂરી નથી થઈ, હજી તો એ ઘણી બધી માન્યતાઓ છે. તો આ બધી માન્યતાઓ છે કે ભાઈ આવું થયું હશે અથવા આમ છે, કેમ કે એ સમયે કોઈ ટેકનોલોજી, કોઈ માહિતી આદાન પ્રદાનવાળી વસ્તુઓ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે એવી કોઈ વસ્તુ હતી નહીં. અને લોકો છે એ પોતપોતાની મનગણન છે ને કહાનીઓ એકબીજાને લોકોને વાતો કરતા ને વાર્તામાંથી વાર્તાઓ શરૂ થતી અને આવી રીતના અલગ અલગ માન્યતાઓ છે એ પ્રચલિત બનતી. રેડી?
હજી શું કહે છે ભાઈ, તો કે કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા પર પૃથ્વી ટકેલી છે. એટલે કે એવી પણ માન્યતા હતી કે કોઈક મોટો રાક્ષસ છે, હે ને, રાક્ષસના વાંસા પર, એટલે પાછળ વાહાના ભાગમાં આપણે કહીએ ને, હા, તો પાછળના પીઠના ભાગમાં છે એ શું છે, તો કે પૃથ્વી છે એ ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે ત્યાં સુધી બધું સરસ છે, કાંઈ વાંધો છે નહીં. એટલે કે જ્યાં સુધી રાક્ષસ છે એ સૂતો છે, આરામ કરે છે, ત્યાં સુધી પૃથ્વીની બધું સ્ટેબલ છે, કોઈ તકલીફ છે નહીં. પણ જો જ્યારે એ જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. જો આના પાછા ઓથેન્ટિક પાછા પુરાવા સાથે આપણે આ લોકો ગણતરી કરતા હોય, એટલે કે માહિતી જોવા મળે. શું કે જ્યાં સુધી રાક્ષસ સૂતો છે ત્યાં સુધી બહુ ટેન્શન છે નહીં, હે ને, અને પીઠના ભાગે છે એ પૃથ્વી છે. પણ માની લો કે જો એ રાક્ષસ ગમે ત્યારે જાગે તો શું થશે, પૃથ્વી આલક ડોલક, એટલે કે ધરતીકંપ આવશે, ભૂકંપ આવશે, હે ને. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વીના 3 વિશાળકાય વહેલ ઉપર ટકેલી છે. તો જો કેટલાક લોકો એવું માનતા હતા કે જે પૃથ્વી છે એ વિશાળકાય વહેલ માછલી છે ને, સૌથી મોટી, તો વિશાળકાય વહેલ માછલી ઉપર છે પૃથ્વી શું છે, ટકેલી છે. 3 વહેલ માછલી ઉપર. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. એટલે કે અમુક લોકો પાછું એવું માનતા હતા કે આકાશને પેલે પાર, જ્યાં આપણે આકાશ જોઈ શકીએ છીએ એની પાછળનો ભાગ હોય ને, પેલે પાર એટલે બીજું કંઈ નહીં. હાલે આપણે જો આપણી સામે ઊભા છે તો આપણો પાછળનો ભાગ છે ને, તો આકાશ આપણી સામે છે પણ એની પાછળનો જે ભાગ છે એમાં શું છે, તો કે એમાં કંઈક અઘરું છે, અટપટું છે અને બુદ્ધિશાળી કોઈક યંત્ર છે, મશીન છે એવું. રેડી? અને આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવતું છે. એટલે કે આ યંત્ર જોવા જઈએ, આમ જોવા જઈએ તો ઘડિયાળનું જે યંત્ર છે ને, મશીન, ઘડિયાળનું મશીન, એને રિલેટેડ મળતું આવતું જોવા મળતું હશે. રેડી? તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડાઓ હળવે હળવે ગોળ ફરે છે અને તેથી તારાઓ સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. જો એનું લોજિક કેવું છે કે એ જે છે યંત્ર, એમાં પર્વતો કરતાં પણ મોટા મોટા એના કાંટા હશે. શું હશે? કદાચ એના મોટા વિશાળ કાંટા હશે તો દાંતા હશે. રેડી? તો એ પૈડાને ધીમે ધીમે ફેરવે છે. કેવી રીતના? ધીમે ધીમે ફેરવે છે અને એને લીધે આખું પૃથ્વી, તારાઓ સહિત બધું આખું ફરી રહ્યું છે. આવી માન્યતાઓ પણ જોવા મળતી હતી. હજી આપણી માન્યતાઓ પૂરી નથી થઈ ભાઈ. અલગ અલગ વિશ્વમાં અલગ અલગ લોકો કેવી માન્યતા ધરાવતા હતા એને આપણે માહિતી જોવાની છે ભાઈ. માન્યતાઓ ઘણી બધી છે સાહેબ. આમાંથી પ્રશ્ન પૂછાય ના, આમાંથી પ્રશ્ન ના પૂછે, ટેન્શન ના લેતા. રેડી? કેમ કે આમાંથી પ્રશ્ન એમ ન પૂછે કયા લોકોની શું માન્યતા આવતી, એવી બહુ બધી ના આવે. રેડી? ચાલો, આપણા પૂર્વજો માનતા કે પૃથ્વીનું શેષનાગના માથા પર ટકેલી છે. એટલે કે જે આપણા પૂર્વજો છે, ખાસ કરીને ભારત રિલેટેડ, તો આપણા જે વડીલો છે, પૂર્વજો છે, એવું માનતા હતા કે જે પૃથ્વી છે એ શેષનાગ, હે ને, નાગમાં સૌથી વધારે પ્રચંડ હોય અથવા તો સર્વશક્તિમાન હોય તો શેષનાગ કહેવામાં આવે. તો શેષનાગના માથા ઉપર છે, રેડી, આ પૃથ્વી આપણી ટકેલી છે એવું માન્યતા છે. રેડી? શેષનાગ માથું ધુણાવશે તેથી ધરા ધ્રુજી ઉઠશે. જો શેષનાગ છે એ માથું હલાવે અથવા તો ધ્રુજાવે તો ઓટોમેટિક પૃથ્વી ધ્રુજે અથવા તો એની પર ભૂકંપ આવી શકે. વળી કેટલીક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે. રેડી? આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. એટલે કે કેટલાક એવું માનતા હતા કે જે સૂર્ય છે, સૂર્ય એ પૃથ્વીની આસપાસ ફરે. સૂર્ય છે એ પૃથ્વીની આસપાસ, પૃથ્વી સ્થિર છે, સૂર્ય એની આસપાસ ફરે છે. રેડી? તો આને લીધે શું થાય, પછી દિવસ રાત થાય છે, એવું માન્યતાઓ પણ ઘણી બધી પ્રાચીન હતી. એટલે આવી અલગ અલગ માન્યતાઓ છે એ આપણે જોવા મળતી હતી. રેડી? પૃથ્વી રિલેટેડ, પૃથ્વી ઉદ્ભવના કારણે. ચાલો, એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય ત્યારે એ ગરમ વાયુવ્ય ગોળા રૂપે હતી. હવે આ માન્યતા જે છે એ સાયન્ટિફિક માન્યતા છે. અત્યાર સુધી આપણી જે કેવી છે, લોકો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ માન્યતા હતી, પૃથ્વી ઉદ્ભવ કઈ થઈ, કઈ રીતના થયું, શું થયું, શું નહીં. પણ આપણી જે સાયન્ટિફિક, હે ને, કે ભાઈ સાયન્સને પણ વધારે સપોર્ટેડ હોય એવી માન્યતા હોય તો એ આ છે કે એવું માનવામાં આવે છે કે આશરે 4.5 અબજ, કેટલા વર્ષ? 1 અબજ આવે ને, 100 કરોડ એટલે 1 અબજ થાય. તો આશરે 4.5 અબજ વર્ષ પહેલા
4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો છે. રાઈટ, આ એક યાદ રાખજો એક ગુણ. પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો છે? તો કે આશરે 4.5 અબજ વર્ષ પહેલા. ત્યારે એ શું હતો તો કે ગરમ વાયુ એ ગોળો હતો. ગરમ ગોળો એક હતો પૃથ્વી. રેડી, અત્યારે જે સપાટી ને બધું નહોતું, ખાલી વાયુનો ગોળો હતો ગરમ. કાળક્રમે તેની બાહ્ય સપાટી થરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડા અસ્તિત્વમાં આવ્યા. કાળક્રમે એટલે સમયાંતરે. સમયાંતરે છે એ પૃથ્વીની જે બાહ્ય જે ભાગ હતો એને આપણે કેમ ગરમ વસ્તુ કોઈ મૂકીએ તો થોડી વાર થાય એટલે પછી આજુબાજુનો જે વિસ્તાર હોય ઠંડો થતો જાય ને, તો એવી રીતના આ જે ગરમ ગોળો હતો એ ધીમે ધીમે શું થયો? ઠરવા લાગ્યો. રેડી, અને એના આધારે શું થયું તો કે પાતળો ઘનનો પોપડો એટલે કે જે પૃથ્વીનો ઘન ભાગ છે એ વાયુમાંથી બને ગયો. પૃથ્વી સૌર પરિવારનો એક એવો ગ્રહ છે જેના પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જે સૌરમંડળ છે, સૂર્યમંડળ છે, હે ને, એમાંનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેની ઉપર શું છે? જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ત્યાં જીવ જોવા મળે છે. રેડી, તમામ જીવો ત્યાં વસવાટ પૃથ્વી પર કરે છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. એટલે કે જેવી રીતના સૌર પરિવારનો ઉદ્ભવ થયો ત્યારે સાથે સાથે જ શેનો ઉદ્ભવ થયો છે? પૃથ્વીનો પણ ઉદ્ભવ થયો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. એટલે કે પૃથ્વીનો જે જન્મ એટલે કે પૃથ્વી જે બની છે એની પાછળ ઘણા પોતપોતાના અનેકો વિધાનો હોય, પોતાની માન્યતાઓ હોય, અલગ અલગ એના સિદ્ધાંતો હોય. રેડી, તો આ ઉત્કલ્પનાઓ હોય કે પછી માન્યતાઓ હોય કે સિદ્ધાંતો છે એ જોવા મળ્યા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશેની સમજ આપતા નિહારિકાવાદ, ગૃહાણુવાદ, ભરતીવાદ, એક તારાંક સિદ્ધાંત, યુગ્મ તારાંક સિદ્ધાંત, નિહારિકા વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો સિદ્ધાંત એટલે કે નોર્વે સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે. રેડી, એટલે કે જે પૃથ્વીના ઉદ્ભવ વિશેના જે પણ કંઈ ઉત્કલ્પના કીધી ને એના અલગ અલગ સિદ્ધાંતોમાંના ક્યાં ક્યાં? તો કે એક તો નિહારિકાવાદ છે કે કઈ રીતના એનો આખો આપણે આવશે ચર્ચા કરશું બધા વિશે. રેડી, પછી ગૃહાણુવાદ છે, ભરતીવાદ છે, એક તારાંક સિદ્ધાંત છે, યુગ્મ તારક સિદ્ધાંત છે, નિહારિકીય વાદળ છે એનો સિદ્ધાંત છે, સ્ફોટક તારકનો સિદ્ધાંત છે વગેરે સિદ્ધાંતો છે. જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંતમાં વિવાદાસ્પદ રહ્યા છે. એટલે એમાં જે જરૂરી પુરાવા નથી કે ભાઈ આ સિદ્ધાંત જ, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપણે લઈએ કે નિહારિકાવાદ જ સાચો છે એવું સાબિત હજી સુધી થયું નથી. કેમ તો કે જે સાબિતી માટેના જે પણ કંઈ પુરાવા હોવા જોઈએ એમાં ક્યાંય પુરાવા પણ સંપૂર્ણપણે જોવા મળતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જે પણ કંઈ સિદ્ધાંતો છે એમાં કોઈ એક ઓથેન્ટિકેશન શક્ય બન્યું નથી. કેમ તો કે કોઈકના કોઈ પુરાવામાં કંઈક ને કંઈક ખામી જોવા મળે છે. રેડી, એટલે કે કોઈ સિદ્ધાંત છે એ સમર્થન અભાવે છે એ શું રહ્યા છે? બધા જ કેવા રહ્યા છે? વિવાદાસ્પદ રહ્યા છે. એટલે કે વિવાદ ઉત્પન્ન કરનારાઓ જોવા મળે છે. ચાલો રેડી, હવે આપણે વાત કરવાની છે કે જે પૃથ્વીના ઉદ્ભવ અંગેના જે પણ અલગ અલગ સિદ્ધાંતો છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. રેડી, કે જે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ પ્રમાણે એના જે સિદ્ધાંતો જે આપણે અત્યારે હમણાં વાત કરી ને, કોણ કયો સિદ્ધાંત આપ્યો જો અહીંયા આપણે આપેલા છે, તો એની ચર્ચા મિત્રો આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.